સુરતના ઉથોપિયા રોડ પર મોટી રાત્રે થયેલા એક ગંભીર અકસ્માતમાં મોટા ઘરના એક યુવકની બેદરકારી ડ્રાઇવિંગ જવાબદાર માનવામાં આવી રહી છે. આ ઘટનામાં મારુતિ સુઝુકીની મહિન્દ્રા B6 કારે રસ્તા પર પાર્ક કરેલી બીજી કારને ટક્કર મારી હોય, જેમાં મોટું આર્થિક નુકસાન થયું છે. સ્થાનિક પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર કારના ચાલકે વાહનના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પાર્ક કરેલી કાર સાથે જોરદાર ટક્કર લાગી હતી. ઘટના સ્થળે કારનું બોનેટ તૂટી ગયું અને આગળનો ભાગ તહસ-નહસ થઈ ગયો. પાર્ક થયેલી કારને પણ ભારે નુકસાન થયું છે. અકસ્માતમાં કાર ચાલકને પણ ઈજા થઈ છે. ઘટનાના સંવેદનશીલ સ્વરૂપને લઈને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા ફેલાઈ રહી છે કે અકસ્માત સર્જનાર ચાલક એક પ્રભાવશાળી અને ધનિક પરિવારનો દીકરો છે. ઘટનાને દબાવી દેવા અને ચાલકને બચાવવાના પ્રયાસો થયા છે તેવા દાવા સામે આવ્યા છે. અકસ્માતની જવાબદારીમાંથી ઉગરવા માટે યુવકને ખેંચાવ્યો હોવાની અફવા ફેલાવવાનો પણ પ્રયાસ થયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મામલતદાર અથવા પ્રભાવશાળી લોકોના સગા સંબંધીઓને બચાવવામાં આવી રીતે પ્રયત્નો થાય છે.